આશાઓના જીર્ણ શીર્ણ અને જર્જર અવશેષોના જનાજાને ઉપાડી પવનંજય આકાશ માર્ગે પોતાના નગર તરફ વળ્યો. રાજા પ્રહલાદે પુત્રવધુ અંજનાને 7 મજલાનો ભવ્ય મહેલ આવાસ માટે અર્પણ કર્યો. જાણે સ્વર્ગલોકનું વિમાન ભૂમિસ્થ ન બન્યું હોય. અનેક દાસ દાસીઓથી અને રાજકુળની વૃદ્ધાઓ, યૌવનાઓ અને બાળાઓની અવર જવરથી મહેલ ધમધમી ઉઠ્યો. જેણે જેણે અંજનાને જોઈ તેણે પ્રશંસાના પુષ્પોની વર્ષા વરસાવી. આખો દિવસ લોકોની અવર જવર ચાલી રહી અને રાત્રિ પડી. અંજનાનું પ્યાસું હૃદય પ્રેમવારીના પાન કરવા ઉત્સુક બન્યું. પવનંજયના દર્શન કરવા તેની આંખો ચારે કોર ફરવા લાગી. નીરવતા વ્યાપી અને અંધારું થયું. હમણાં પતિદેવ આવશે, હમણાં પ્રેમનું સંગીત રણઝણી ઉઠશે. સંયોગ સુખની સુમધુર કલ્પનાની માદકતા તેની આંખોમાં છલકાવા લાગી. રાજમહાલયના ચોકીદારે બારના ડંકા દીધા અને અંજના કલ્પના નિંદ્રામાંથી ઝબકીને જાગી. જુએ છે તો પગ આગળ ભૂમિ પર સૂતેલી વસંત તિલકા સિવાય શયન ગૃહમાં કોઈ જ દેખાયું નહીં. તેના હૈયામાં ધ્રાસકો પડ્યો. વસંતા, ભૂમિ પર સૂતેલી વસંતાને અંજનાએ ઢંઢોળીને જગાડી. શું હજુ પવનંજય આવ્યા નથી? અંજનાની સામે જોઈ આંખો ચોળતી વસંત તિલકાએ પ્રશ્ન કર્યો. અને ના, ભાંગેલા હૈયે અંજનાએ જવાબ આપ્યો. મૌન પથરાયું અને અંજનાના મુખ પર ખેદ અને નિરાશાની લાગણીઓ પથરાઈ ગઈ. એના ચિત્તમાંથી અનેક અશુભ વિચારો પસાર થઈ જવા લાગ્યા. પણ હવે આમ જાગતા ક્યાં સુધી બેસી રહીશું? હવે સૂઈ જઈએ. મારી તો ઊંઘ આજે જાણે નાસી ગઈ છે. નિસાસો નાખીને અંજનાએ ઝરૂખામાંથી બહાર મોઢું કાઢ્યું. મને લાગે છે કે જરૂર તેઓ કોઈ અગત્યના કામમાં પરોવાઈ ગયા હોવા જોઈએ. વસંત તિલકાએ અંજનાના દિલને આશ્વાસન મળે એ હેતુથી કહ્યું, પરંતુ આવા પાયા વિનાના આશ્વાસનથી અંજનાને સંતોષ થઈ શકે એમ ન હતું. એ તો બેસી જ રહી. વસંત તિલકા પણ ઊંઘી ન શકી. કેવી રીતે ઊંઘી શકે? પ્રાણ કરતાં પણ અધિક વહાલી સખીનું ચિત્ત વ્યાકુળ હોય ત્યારે તેને ઊંઘ ન જ આવે ને. આખી રાત પવનંજયની રાહ જોઈને પૂરી કરી અને એ આશાએ કે સવારે તો જરૂર પવનંજય આવશે અને રાત્રે પોતે ન આવી શક્યો તેની દિલગીરી વ્યક્ત કરશે, પત્નીના ચિત્તનું રંજન કરશે. પરંતુ પ્રભાત વેળાએ પણ પવનંજયના દર્શન ન થયા. પવનંજય તો આવીને પોતાના નિવાસ સ્થાનમાં જ સીધો પહોંચી ગયો અને રાજ્યના કાર્યોમાં રોકાઈ ગયો. જોકે તેનું ભગ્ન હૃદય રાજકાર્યોમાં પરોવાઈ શકે તેમ જ ન હતું, પરંતુ અંજના પ્રત્યેના ભારોભાર રોષે તેને અંજનાની પાસે પહોંચવા ન દીધો. મિત્ર પ્રહસિતે ઘણું સમજાવ્યું, છતાં તે ન સમજ્યો, તે ન જ સમજ્યો. તીવ્ર કશાયોના ઉદયમાં જીવની આવી જ પરિસ્થિતિ સર્જાય છે. અંજનાને પોતાનું મોં પણ બતાવવાનું એણે બંધ કર્યું. અંજનાની સ્થિતિ કફોડી થઈ ગઈ. તેના ભાંગ્યા હૈયાની દર્દભરી ચીસો સાંભળનાર એક વસંત તિલકા સિવાય કોઈ જ ન હતું. 7 મજલાનો મોટો મહેલ એક બિહામણા ખંડેર જેવો ભાસવા લાગ્યો. અંજનાના કરુણ કંદરનના પડઘા ભીંતો પર ભટકાવવા લાગ્યા. તીવ્ર વેદનાઓ, ઉભરાતા આંસુઓ, ધકધકતા નિશ્વાસો, નિરાશાપૂર્ણ વિવસતા, દીનતા અને ઉદાસીનતાનું જાણે એક નરકાગાર સર્જાઈ ગયું. પવનંજય વિના અંજનાનું જીવન અંધકારમય બની ગયું, જાણે ચંદ્ર વિનાની અમાસની રાતલડી. અંજના, પણ આમ રાત દિન શોક અને આક્રંદ કરવાથી શું વિશેષ છે? કેટલાય દિવસોથી, કેટલાય મહિનાઓથી અંજનાએ શરીરે સ્નાન નથી કર્યું, માથે તેલ નથી નાખ્યું, વેણી શણગાર નથી કર્યો, સુંદર વસ્ત્રો નથી પહેર્યા. રોઈને આંખો સૂજી ગઈ છે. વિલાપ કરીને તેનું મુખ મ્લાન બની ગયું છે. પલંગમાં આળોટીને તેના કપડાં ચોળાઈ ગયા છે. સખીની આવી નજરે ન જોઈ શકાય એવી અસહ્ય સ્થિતિ જોઈને વસંત તિલકાએ અંજનાની પીઠ પર હાથ ફેરવ્યો. મારું તો સર્વસ્વ લૂંટાઈ ગયું. અંજના રડી પડી. મોં 2 પગની વચ્ચે દબાવીને તેણે ધ્રુસકે રડવા માંડ્યું. અંજના, તારા જેવી જીન વચનાનુરાગી સ્ત્રીને આમ આપત્તિ વખતે મૂંઝાઈ જવું ન શોભે. આપત્તિ વખતે તો તે મૂંઝાઈ જાય કે જેને પાપ પુણ્ય અને પ્રારબ્ધના સિદ્ધાંતો પર શ્રદ્ધા ન હોય. ચાલ ઊભી થા. આમ રડીને જીવન પૂરું કરવું ન શોભે. હું જાણું છું બહેન, મારા કરેલા કર્મોનું જ આ ફળ હું ભોગવી રહી છું. પરંતુ કંઈ સમજાતું નથી કે મને શું થઈ ગયું છે. એમના પ્રત્યે મારા દિલમાં જરાય દ્વેષ નથી,
અપ્રીતિ નથી, એ તો મહાન ગુણનિધિ છે. હું અભાગણ છું, મેં તેમને દુઃખી કર્યા, હું તેમને સુખી ન કરી શકી. બસ આ વાત વારંવાર યાદ આવે છે ને મારું હૈયું. તું અભાગણ નથી, તું તો મહાન ભાગ્યશાળી છે. દોષ પવનંજયનો છે. જો આ પ્રમાણે જ કરવું હતું તો પરણતા પહેલા એમણે વિચાર કરવો જોઈતો હતો. એવું ન બોલ વસંતા. મનુષ્યને કે કોઈ પણ જીવને દુઃખ આવે છે તે પોતાના પાપ કર્મોથી આવે છે. મારું એવું કોઈ પાપ કર્મ ઉદયમાં આવ્યું હશે કે જેના પરિણામે તેમના જેવા ગુણ નિધાનના હૈયામાં પણ મારા માટે કોઈ અશુભ ભાવ જાગ્રત થયો છે. વર્ષો વીતવા લાગ્યા. સારાએ રાજકુળમાં વાત પ્રસરી ગઈ કે પવનંજયે પરણ્યા પછી અંજનાનો ત્યાગ કરી દીધો છે. પવનંજયની માતા કેતુમતીએ પણ જ્યારે આ વાત જાણી ત્યારે તેના દિલને ભારે આઘાત લાગ્યો. તેણે પુત્રને ખૂબ જ સમજાવ્યો, છતાં પવનંજય એકનો બે ન થયો. અંજનાના કયા ગુનાથી અંજનાનો ત્યાગ કર્યો છે એ વાત પણ કેતુમતીએ પૂછી, પરંતુ પવનંજય કોઈ ગુનો બતાવી શક્યો નહીં. શું બતાવે? ગુનો હોય અને સિદ્ધ કરી શકે એમ હોય તો બતાવે ને. હા, પોતે જો પોતાના મનમાં પડેલો સંશય કહે અને ખુલાસો માગે તો સુખદ સમાધાન થઈ જાય. અને આવી રીતે જ મોટે ભાગે જીવ કોઈ નિરપરાધી જીવને દંડી રહ્યો હોય છે. એમાં પણ વડીલો જ્યારે નાનેરાઓ પ્રત્યે આ રીતે કોઈના કહેવા ઉપરથી કે વાતને પૂર્વાપરના સંબંધથી જાણ્યા વગર કોપાયમાન બને છે ત્યારે મહાન અનર્થ સર્જાય છે. નાનેરાઓના જીવન જોખમાય છે. પ્રાજ્ઞ વડીલો તો કોઈના કહેવા પરથી કે વાતના પૂર્વાપરના સંબંધને જાણ્યા વગર કોઈના માટે નિર્ણય ન બાંધે, કોઈ નિરપરાધી જીવને ન દંડે. કેતુમતી પણ વારંવાર અંજનાની પાસે આવે છે અને આશ્વાસનના બે શબ્દો કહીને ચાલી જાય છે. અંજના માટે તેના હૈયામાં પ્રેમ, વાત્સલ્ય અને સહાનુભૂતિ ભરેલા છે. અંજના તો નથી કોઈની સાથે બોલતી કે નથી કોઈની સાથે હસતી, નથી ક્યાંય ફરવા જતી. બસ એણે તો પોતાના ચિત્તને અરિહંત પરમાત્માના ધ્યાનમાં પરોવી દીધું છે. નિરંતર પરમાત્માની ભક્તિમાં તે લીન થઈ ગઈ છે. 1, 2, 3, 13 કરતાં કરતાં 22 વર્ષના વહાણા વાઈ ગયા. 22 વર્ષના દીર્ઘકાળ દરમિયાન અંજનાએ પોતાના સ્વભાવને દુઃખ સહિષ્ણુ બનાવી દીધો. કર્મોની સારી અને નરસી અસરો અંગે ઊંડું ચિંતન કરી પોતાની સાચી સમજને ખૂબ વિસ્તારી. એટલું જ નહીં, પરંતુ સખી વસંત તિલકાએ પણ 22 વર્ષ દરમિયાન અંજનાના જીવનમાં ઊંડો રસ લઈ સખીના દુઃખે દુઃખી અને સખીના સુખે સુખી બની એક આદર્શ પૂરો પાડ્યો. અને બીજી બાજુ પ્રહલાદ રાજની સભામાં લંકાપતિ રાવણનો દૂત આવીને ઊભો રહ્યો. પ્રહલાદ રાજને પ્રણામ કરી તેણે લંકાપતિનો મહત્વનો સંદેશો કહેવાનું શરૂ કર્યું. હે નરનાથ, તમે જાણતા હશો કે વરુણપુરીનો રાજા વરુણ લંકાપતિની આજ્ઞા માનવાનો ઇનકાર કરે છે. અહંકારનો તો જાણે તે મૂર્તિમંત પર્વત છે. લંકાપતિએ જ્યારે એને શરણે આવવા માટે કહેવરાવ્યું ત્યારે તેણે દૂતને તિરસ્કારી કાઢ્યો. પોતાની પ્રચંડ શક્તિનું તેને ભારે અભિમાન છે. પણ શું ઇન્દ્ર, નલ, કુબેર વગેરેની લંકાપતિએ સી દશા કરી છે તેનું તેને ભાન નથી? હાજી, દૂતે આવીને લંકાની રાજસભામાં વરુણનો વક્રતા ભર્યો સંદેશો કહ્યો કે લંકાપતિ કોપાયમાન થઈ ગયા અને તરત જ ખર અને દૂષણ નામના પોતાના મહાન પરાક્રમી સેનાપતિઓને વિશાળ સૈન્ય સાથે વરુણને જીવતે જીવતો પકડી લાવવા આજ્ઞા કરી. પછી આ સંદેશો લંકાપતિને પહોંચ્યો? પછી શું થયું? ખર અને દૂષણ વિશાળ રાક્ષસ સૈન્યની સાથે વરુણપુરી તરફ ધસ્યા. વરુણને પણ પોતાના ગુપ્તચરો મારફત ખર અને દૂષણની ચઢાઈના સમાચાર મળતા જ પોતાના પ્રબળ પરાક્રમી પુત્રો રાજીવ, પુંડરીક અને વિરાટ સૈન્ય સાથે વરુણ નગરની બહાર આવ્યો. વરુણ એક યુદ્ધ કુશળ રાજવી હતો અને રાજીવ, પુંડરીક વગેરે એના પુત્રો તો વળી પિતા કરતાંય સવાયા હતા. નગરની બહાર આવી રાજીવે યુદ્ધની અદ્ભુત વ્યૂહરચના ગોઠવી દીધી. ખર અને દૂષણ પણ રાક્ષસ સૈન્યના કુશળ સેનાપતિઓ હતા. રાવણની સાથે અનેક યુદ્ધોમાં તેમણે પોતાનું પરાક્રમ દાખવી રાવણની પ્રીતિ સંપાદન કરી હતી. વરુણના પુત્રોએ રાક્ષસ સૈન્ય સામે દારૂણ જંગ માંડ્યો. ખર અને દૂષણને હંફાવવા માંડ્યા અને બીજી બાજુ વરુણે રાક્ષસ સૈન્યમાં હાહાકાર વર્તાવવા માંડ્યો. દિવસો સુધી બંને પક્ષે સૈન્યની ખૂબ જ ખુંવારી થઈ.
પરંતુ એક દિવસ વરુણ અને પુંડરીકે સીધા જ ખર અને દૂષણને પડકાર્યા, અને જોત જોતામાં રાજીવે ખરને અને પુંડરીકે દૂષણને જીવતા પકડી લીધા. જ્યાં ખર અને દૂષણ પકડાયા ત્યાં તો રાક્ષસ સૈન્યના હાલ બેહાલ થઈ ગયા. કેટલુંક સૈન્ય મરાયું, કેટલુંક પકડાયું અને કેટલુંક ભાગી છૂટ્યું. ખર દૂષણને પાંજરામાં પૂરી વરુણ વિજયનાદ કરતો પોતાની નગરીમાં પાછો ફર્યો. પરાજયના સમાચાર વાયુ વેગે લંકા પહોંચી ગયા. પુનઃ વરુણને વશ કરવા લંકાપતિ તૈયાર થયા અને પોતાની સાથેના સંબંધમાં જોડાયેલા તમામ વિદ્યાધર રાજાઓને બોલાવી લાવવા માટે ખાસ દૂતોને રવાના કર્યા અને મને આપની પાસે મોકલ્યો છે. દૂતે વિસ્તારથી સમગ્ર પરિસ્થિતિનો ખ્યાલ આપી દીધો અને પ્રહલાદ રાજા પણ રાવણ સાથેની પ્રીતિના કારણે અને ખુદ રાવણનો જ સંદેશો આવવાથી લંકા જવા માટે તૈયાર થયા. યુદ્ધ સજ્જ થવા માટે સૈન્યને આદેશ દઈ દીધો. પવનંજયે લંકાપતિના દૂતની વાત અક્ષરશઃ સાંભળી હતી અને પિતાને લંકા જવા માટે તૈયાર થયેલા જોઈ પવનંજયે મસ્તક નમાવી ઊભા થઈ વિનયપૂર્વક પિતાને કહ્યું, પિતાજી, આપ અહીં જ રહો. લંકાપતિના મનોરથોને પૂર્ણ કરવા મને જવાની આજ્ઞા આપો. ભાઈ, આ તો વરુણની સામે જંગ ખેલવાનો છે. તે સાંભળ્યું ને કે વરુણના પુત્રો કેવા પ્રબળ પરાક્રમી છે. ખર અને દૂષણ જેવા મહારથીઓને જીવતા પકડીને જેલના સળિયાની પાછળ નાખી દીધા. પિતાજી, હું વિદ્યાધર રાજા પ્રહલાદનો પુત્ર છું. મારા પરાક્રમનો સ્વાદ વરુણ પુત્રોને જરા ચાખવા દો. બધા ખર દૂષણ નથી હોતા. પવનંજયે મક્કમ અવાજે જવાની દરખાસ્ત રજૂ કરી અને પ્રહલાદે પણ પવનંજયના પરાક્રમ પર વિશ્વાસ મૂકી સૈન્ય સાથે લંકા તરફ પ્રયાણ કરવાની અનુજ્ઞા આપી. પવનંજયે મસ્તક નમાવીને પિતાજીની આજ્ઞા મસ્તકે ચડાવી. પવનંજય રાજ્યસભામાંથી સીધો જ પોતાને આવાસે આવ્યો. પ્રહસિત પણ ક્યારનોય ત્યાં આવી પહોંચ્યો હતો. ઘણા વર્ષે આજે પવનંજયના મુખ ઉપર આનંદની રેખાઓ ઉપસેલી જોઈ પ્રહસિતે તેને પૂછ્યું, અરે મિત્ર, આજે કંઈ ખૂબ આનંદમાં છે ને? હા પ્રહસિત, આપણે હવે તૈયારી કરવાની છે. તૈયારી? શાની તૈયારી મિત્ર? યુદ્ધના પ્રયાણની. લે, તે તો વળી નવી જ વાત કાઢી. હું તો વળી કંઈક જુદું જ સમજ્યો હતો. પવનંજયે રાવણના દૂતનું આગમન, વરુણના હાથે થયેલા રાવણનો પરાજય, પુનઃ યુદ્ધ માટેની તૈયારી વગેરે બાબતોથી પ્રહસિતને વાકેફ કર્યો. પ્રહસિતના મુખ પર ગંભીરતા છવાઈ ગઈ. શું વિચારમાં પડી ગયો પ્રહસિત? કંઈ નહીં મિત્ર. ના ના, તું કોઈ ગંભીર વિચારમાં પડી ગયો. શું તને મારા પરાક્રમ વિશે શંકા પડી? ના રે ના, મને તારા પરાક્રમમાં પૂર્ણ શ્રદ્ધા છે. તો પછી? વિચાર તો એ આવ્યો કે અહીંથી ગયા પછી પાછા ક્યારેય વળાય તે કંઈ નિશ્ચિત નહીં. યુદ્ધના કામોમાં વર્ષો વીતી જાય. ભલે ને જાય, આપણને અહીં શું કામ છે? 22 વર્ષથી અંજના કેવું દુઃખમય જીવન જીવે છે એ વાત પ્રહસિતના અંતઃકરણને કોરી રહી છે. પવનંજયના અન્યાય ભર્યા વલણને પ્રહસિત દુઃખી હૈયે જોઈ રહ્યો છે. એણે વિચાર્યું કે જો આ યુદ્ધમાં પવનંજય જાય તો વળી વર્ષો સુધી અંજનાના કપાળે દુઃખ જ લખાય. એનું જીવન ઝૂરીને જ પૂર્ણ થઈ જાય. અને આ વિચારથી એના મુખ ઉપર ગંભીરતા અને વેદનાની રેખાઓ અંકિત થઈ ગઈ. જો કે છેલ્લા કેટલાક વર્ષોથી પ્રહસિતે અંજનાની વાત પવનંજય સમક્ષ કદીએ ઉચ્ચારી નથી. છતાં આજે એને લાગ્યું કે મારે પવનંજયને અંજનાની સ્મૃતિ કરાવવી જોઈએ. એટલે એણે કહ્યું, મિત્ર, આપણે આ નગર છોડીએ એ પૂર્વે તારે એકવાર અંજનાના ચિત્તને પ્રસન્ન કરવું જોઈએ. પણ જ્યાં અંજનાનું નામ સાંભળ્યું ત્યાં જ પવનંજયનો ચહેરો ફરી ગયો. મુખ પરની આનંદની, ઉલ્લાસની, ઉત્સાહની એ રેખાઓ ચાલી ગઈ અને રોષની, દ્વેષની અને તિરસ્કારની રેખાઓ ઉપસી આવી. તું એનું નામ મારી આગળ ના ઉચ્ચારીશ. હું એનું નામ પણ સાંભળવા તૈયાર નથી. એની આંખ સામે લગ્ન પૂર્વેની એ કાળ મીંઢી રાત ખડી થઈ. સખીઓ વચ્ચે બેઠેલી અંજના એની સામે તરવરવા લાગી. સખીઓએ પોતાની કરેલી નિંદા અને અંજનાએ ધારણ કરેલું એ મૌન તે ધમધમી ઉઠ્યો. હું એના માટે કંઈ જ સાંભળવા તૈયાર નથી. ભલે ને એનું. એમ ન બોલ મિત્ર. તારા હાથે એક ગુણિયલ આત્માને અન્યાય ન થાય, એક નિર્દોષ વ્યક્તિનું જીવન બરબાદ ન થઈ જાય એ માટે વિચારવાની શું તારી ફરજ નથી? પવનંજય મૌન રહ્યો અને પ્રહસિતને લાગ્યું કે પથ્થર પર પાણી છે. તેણે વાતને પડતી મૂકી અને યુદ્ધ પ્રયાણ અંગેની તૈયારીઓ કરવા માંડી. આખા નગરમાં પવનંજયના યુદ્ધ પ્રયાણની વાત પ્રસરી ગઈ.
અંજનાના કાને પણ વાત પહોંચી. છેલ્લા 22 વર્ષથી લગ્નના પ્રથમ દિવસથી જ પતિએ પોતાનો ત્યાગ કરેલો હોવા છતાં પતિ પ્રત્યેનો અનુરાગ અંજનાએ ટકાવી રાખ્યો છે. અંજનાએ કેટલી બધી સાવધાની રાખી હશે, પોતાના મન પર કેવો મજબૂત કાબૂ રાખ્યો હશે. મહાન આત્માઓની આ એક ખૂબી હોય છે, જેના પર આપણે એકવાર પ્રેમ ધારણ કર્યો તે વ્યક્તિ પછીથી આપણા પ્રત્યે પ્રેમ વિહીન પણ બને ત્યારે આપણે પણ એના પરનો પ્રેમ ટકાવી શકતા નથી. પછી ભલે લૌકિક પ્રેમ હોય કે લોકોત્તર પ્રેમ હોય, જ્યારે મહાન પુરુષો પ્રેમને ટકાવી રાખે છે એ સમજ પર કે એનો મારા પ્રત્યેનો પ્રેમ તૂટી ગયો તેમાં એનો કોઈ દોષ નથી, પરંતુ મારું જ કોઈ કર્મ કારણભૂત છે. મારું જ પાપ કર્મ એની પાસે મારી પ્રત્યે તિરસ્કાર કરાવે છે. સામે વ્યક્તિ મારા પર પ્રેમ રાખે તો જ હું તેના પર પ્રેમ રાખું. આ વૃત્તિ તો અધમ છે, સોદાગીરી છે. અંજનાની વૃત્તિ ઉત્તમ કક્ષાની હતી. ભલે પતિ પોતાના પર પ્રેમ ના રાખે, પરંતુ એણે તો પતિ પરનો પ્રેમ અખંડિત રાખ્યો. પતિ પરથી પ્રેમ ઉઠાવી કોઈ બીજી વ્યક્તિ પર પ્રેમ કરવાની એ વેશ્યાવૃત્તિને તેણે પોતાના મન મંદિરમાં જ ન પ્રવેશવા દીધી. માટે તો અંજનાને આજે પણ આપણે મહાસતી તરીકે સ્મરીને પવિત્ર થઈએ છીએ. વિજય યાત્રાની ભેરીઓ વાગી ઉઠી અને સૈન્યે ગગનવ્યાપી જય ધ્વનિ કર્યો. પવનંજય રથમાં આરૂઢ થયો અને નગર વચ્ચેથી વિજય યાત્રા પસાર થવા લાગી. પતિના મુખનું દર્શન કરવા અને પતિની વિજય યાત્રામાં મંગલ ઈચ્છવા વસંત તિલકાની સાથે મહેલની નીચે એક સ્તંભને અઢેલીને અંજના ઊભી રહી. તેનો દેહ કૃશ બની ગયો હતો. મુખ પરની લાલીમાં નષ્ટ થઈ ગઈ હતી. આંસુઓથી તેણે તેના મુખને પ્રક્ષાલિત કરેલું હતું. ટગર ટગર તે પતિની રાહ જોઈ રહી હતી અને ત્યાં જ દૂરથી પવનંજયે અંજનાને જોઈ. અંજનાને જોતા જ અંતઃકરણમાં ભારે તિરસ્કાર જાગ્યો. અંજનાનું રૂપ, અંજનાના ગુણો, અંજનાનું જ્ઞાન, કોઈ પણ વસ્તુ પવનંજયના તિરસ્કારને સમાવી ન શક્યા. જ્યાં સુધી પોતાના પાપ કર્મોનો ઉદય વધતો હોય ત્યાં સુધી ગુણો, શક્તિઓ કે રૂપ સામાના અંતરનું પરિવર્તન નથી કરી શકતા. જ્યાં પવનંજય નજીક આવ્યો ત્યાં જ અંજના સુંદરી ઝડપથી આગળ વધી અને પતિના ચરણોમાં પડી. અંજલિ જોડી ગદગદ શબ્દોમાં પ્રાર્થના કરી. હે સ્વામીનાથ, અત્યાર સુધી આપે મને ક્ષણવાર પણ બોલાવી નથી, છતાં પણ મારી વિનંતી છે કે આપ મને ભૂલી ન જતા. આપનો માર્ગ કુશળ બનો, પંથાન સંતુ તે સિવા. પવનંજયે પવિત્ર અંજનાને ધુતકારી કાઢી. ચરણે ઢળેલી ગુણિયલ પત્નીની અવગણના કરીને પવનંજય આગળ વધ્યો. કેટલી નિષ્ઠુરતા, કેવો ઘોર તિરસ્કાર! અંજનાના હૃદયને સખત આઘાત લાગ્યો. તે મહેલમાં જતા જ ભૂમિ પર ફસડાઈ પડી. પતિએ કરેલી પોતાની અવગણના અને પતિના વિયોગથી તેનું હૃદય ભારે આક્રંદ કરી રહ્યું હતું. પવનંજયને ક્યાં એની તમાજ હતી? એ તો સૈન્યની સાથે ત્યાંથી આકાશ માર્ગે આગળ વધ્યો. માન સરોવરના તીરે તેણે પડાવ નાખ્યો. વિદ્યાશક્તિના બળથી તરત જ ત્યાં એણે ભવ્ય પ્રાસાદ ખડો કરી દીધો. સંધ્યાનો સમય હતો. પવનંજય મહેલના ઝરૂખામાં પલંગ પર પડ્યો સરોવરની મનોહર શોભા નિરખવામાં તલ્લીન હતો અને ત્યાં જ તેણે પાણીના પટ પર આર્તનાદ કરતી ચક્રવાકીને જોઈ. નાજુક મૃણાલનો ચારો હોવા છતાં તે ચારો ચરતી નથી. સરોવરના જલતરંગોમાંથી ઉઠતું સંગીત તેના ચિત્તને રંજી શકતું નથી. ક્ષિતિજ પરના સુંદર રંગો તેના મનને આનંદિત બનાવી શકતા નથી. એ તો ચક્રવાકના વિરહથી વ્યાકુળ બની કરુણ ક્રંદન કરી રહી છે. આ દ્રશ્ય જોઈને પવનંજયનું પથ્થર જેવું દિલ પીગળી જવા લાગ્યું અને તેણે વિચાર્યું, આખો દિવસ ચક્રવાકના સહવાસમાં રમણ કરે છે, છતાં રાત પડતા જ્યાં ચક્રવાક ચાલ્યો જાય છે ત્યાં ચક્રવાકી તરફડી રહે છે. તો અંજનાનું શું થયું હશે? 22 વર્ષે આજે પવનંજયના અંતઃકરણમાં અંજના માટે સહાનુભૂતિ પ્રગટે છે. 22 વર્ષે આજે અંજનાના કોઈ અતિ દુષ્ટ કર્મનો અંત આવે છે. અરે રે, આજ માન સરોવરના તટે તેની સાથે લગ્ન કર્યા એટલું જ, હાથમાં હાથ મિલાવ્યા એટલું જ મેં એનો ત્યાગ કર્યો. સ્પર્શનો જ ત્યાગ કર્યો એમ નહીં, એનું મોં જોવાનો પણ મેં ત્યાગ કર્યો. એની સાથે એક શબ્દની પણ વાત ના કરી, અને એ પણ 22 વર્ષ સુધી લગાતાર. એના હૈયાની શું સ્થિતિ થઈ હશે? એ કેવો કરુણ કલ્પાંત કરતી હશે. વળી અધૂરામાં પૂરું આજે યુદ્ધ યાત્રાએ નીકળતા એ
એ બિચારી મારા ચરણોમાં પડી, મારું મંગલ ઈચ્છવા આવી. મેં નિષ્ઠુર હૈયે એને તિરસ્કારી કાઢી. એની દેહલતા ચીમળાઈ ગઈ છે. એનું મુખ પર ગાઢ નિરાશા, વેદનાપૂર્ણ વિવશતા અને ભાંગ્યા હૈયાની કાજળ શ્યામ છાયા કેવી પથરાઈ ગઈ છે. વળી મને પ્રહસિતે કહ્યું હતું કે મારા વિયોગમાં રાત દિવસ ઝૂરી ઝૂરીને તે કોમલાંગી કરમાઈ ગયેલા પુષ્પ જેવી થઈ ગઈ છે. એણે નથી કંઈ સારું ખાધું, નથી સારું પીધું, નથી કંઈ સારું પહેર્યું. પવનંજયનું હૃદય ધબકી ઉઠ્યું, દ્રવી ઉઠ્યું. એની આંખ સામે અંજનાનો નિર્દોષ ચહેરો તરવરી રહ્યો. એની સામે પોતાનો નિષ્ઠુરતા ભર્યો, અન્યાય ભર્યો ચહેરો દેખાવા માંડ્યો. તે પલંગમાંથી નીચે ઉતર્યો, તેનું અંગે અંગ ધ્રુજી ઉઠ્યું અને ઝડપથી મહેલમાં ચાલ્યો ગયો. પલંગમાં આડા પડેલા પ્રહસિતની પાસે બેસી ગયો. પ્રહસિત બેઠો થઈ ગયો. તેણે પવનંજયના મુખ પર ગભરાટની રેખાઓ જોઈ અને પૂછ્યું, કેમ મિત્ર, અચાનક શું થયું? પાછા જવું છે, પાપનું પ્રાયશ્ચિત કરવા. કયા પાપનું પ્રાયશ્ચિત મિત્ર? અંજના પ્રત્યે કરેલો ઘોર અન્યાય. પ્રહસિતની આંખમાં પણ હર્ષના આંસુ ઉભરાયા. એ પવનંજયના અંગે અંગે ભેટી પડ્યો. પવનંજયની આંખો આંસુ ભીની બની ગઈ અને એ પ્રહસિતનો હાથ પકડી પ્રહસિતને ઝરૂખામાં લઈ ગયો. જો પેલી ચક્રવાકી કેવું દારૂણ કલ્પાંત કરે છે. પવનંજયે આંગળી ચીંધીને પતિ વિરહથી ઝૂરતી એ ચક્રવાકી પ્રહસિતને બતાવી. મિત્ર, આજે આ ચક્રવાકીએ મારા નિષ્ઠુર કઠોર હૈયાને પીગળાવી દીધું છે. પતિનો માત્ર રાત્રિનો વિરહ પણ આ ચક્રવાકીને કેવું દારૂણ કલ્પાંત કરાવે છે. ત્યારે મેં તો લગ્ન દિનથી માંડીને આજ સુધી 22 વર્ષો સુધી એનો ત્યાગ કર્યો છે. એનું શું થયું હશે? એકી ટસે એ ચક્રવાકીને જોતો પવનંજય આંસુ ભરી આંખે અને વેદનાપૂર્ણ અવાજે બોલીએ જ જાય છે. જરૂર એ તપસ્વીની મારી નિષ્ઠુરતાના પર્વત નીચે કચડાઈ રહી છે. વળી એનો જે તિરસ્કાર કરીને આજે હું નીકળ્યો છું, તેણે તો તેનું મોત. તેની આંખો ભયથી પહોળી થઈ ગઈ. તેનું શરીર ધ્રુજી ઉઠ્યું. તેણે પ્રહસિતના હાથને જોરથી દબાવી તેની છાતી પર પોતાના મુખને દબાવી દીધું. મિત્ર, શોક ન કર, બાજી હજુ હાથમાં જ છે. હું પાપી છું, દુર્મુખ છું, અધમ છું. મનુષ્યના હાથે ભૂલ થવી એ સહજ છે, પરંતુ આજે તને તારી ભૂલ સમજાઈ છે, તેથી મારા મનને અપૂર્વ આનંદ થયો છે. અત્યારે જ આપણે નગરમાં જઈએ. હા, નહીતર એ તપસ્વીની જરૂર આજે વિયોગ દુઃખમાં ઝૂરી ઝૂરીને પ્રાણનો ત્યાગ કરશે. પ્રહસિતના અંતઃકરણમાં ભય જાગી ગયો અને બંને મિત્રોએ જરાય વિલંબ ન કરતા આકાશ માર્ગે પ્રયાણ કર્યું.